ભગવાન પૂર્ણ પુરુષોત્તમની શબ્દ વિગ્રહાત્મક મૂર્તિ એટલે શ્રીમદ ભાગવત મહાપુરાણના પાદપદ્મમાં પ્રણમાંજલિ. પ્રભાસ તીર્થમાં ભગવાન સોમનાથ મહાદેવ અને ભગવાન ભાલકેશ્વર સહિત સમસ્ત પ્રભાસ તીર્થમાં વિલસી રહેલી સમસ્ત પાવની પરમ ચેતનાઓને કોટિશવંદન. વિપ્રવૃંદ, સારસ્વત વૃંદ અને પરમ સન્નિષ્ઠ પરમ ભગવદી શ્રોતાવૃંદને પ્રણામ સાથે સૌને જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ. સમસ્ત ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશન સમાયોજિત સમસ્ત ખારવા સમાજના પિતૃમોક્ષાર્થે ચૈત્ર વદ નોમથી અમાવસ્યાના પવિત્ર દિવસોમાં શ્રી દામજીભાઈ ડી ફોફંડી પટેલ શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજ, એમના ઉપપટેલ શ્રીઓ, પંચ પટેલ, કારોબારી સભ્યો, એમના અધ્યક્ષ શ્રી લખમભાઈ દામજીભાઈ ભેસલા, જગદીશભાઈ વેલજીભાઈ ફોફંડી, તુલસીભાઈ કેશવભાઈ ગોહેલ, શ્રી મોહનભાઈ ભારાવાડા, શ્રી કેતનભાઈ સુયાણી, શ્રી પદમભાઈ કાનજીભાઈ માલમડી, શ્રી ગોવિંદભાઈ ધનજીભાઈ કોહાડા અને શ્રી ગોવિંદભાઈ દેવજીભાઈ વણિક સહિતનો સમસ્ત સાગરપુત્ર ફાઉન્ડેશન આપ સૌનું ખૂબ હૃદયથી સ્વાગત કરે છે. આ ભાગવતજીની સેવા કરવા માટે જેમને મનોરથી ભગવાને બનાવ્યા છે એવા ગોપાલ અને શૈલગંગા એક્સપોર્ટ વેરાવળ શ્રી લખમભાઈ દામજીભાઈ ભેસલા પરિવાર અને દીપમાલા ગ્રુપ ઓફ કંપનીઝ વેરાવળ શ્રી જગદીશભાઈ વેલજીભાઈ ફોફંડી પરિવાર આમના નિમિત્ત માત્ર મનોરથી બન્યા છે. સમસ્ત ખારવા સમાજનો ઉત્કર્ષ થાય, એમના પૂર્વજોનું શ્રેય થાય, એમનું આત્મકલ્યાણ થાય અને ભાવિ પેઢીમાં પણ એક વૈચારિક આંદોલન વહેતું રહે, ભગવાન કૃષ્ણની કૃપા વહેતી રહે, એવા માટે આજે છઠ્ઠા દિવસે પધારેલા પોરબંદરથી પધારેલા સર્વે મહાનુભાવો, જે સમાજના અગ્રણી ગણ્ય લોકો છે, એ સૌ લોકો અને એમની સાથે સાથે પધારેલા સર્વે ભાવિક ભક્તોનું સહૃદય સ્વાગત છે. સમસ્ત ખારવા સમાજ અને સાગરપુત્ર ફાઉન્ડેશન આપ સૌને હૃદયથી આવકારે છે, આપ સૌને પ્રણમે છે. બધાને જાજા કરી અને ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશનના જય સોમનાથ. કાલે ગોવર્ધનજીની લીલા હતી. આ ગોવર્ધનજીની લીલામાં ભગવાને જેટલા પણ લોકો હતા એ બધા લોકોને પોતાના પક્ષમાં લીધા હતા અને ભગવાને ગોવર્ધનજીની પૂજા કરાવી હતી. કૃષ્ણ લીલાઓનું ગાન કરતા કરતા બધા ગિરિરાજજીની પરિક્રમા કરતા હતા. અમુક લોકો વૃદ્ધ લોકો હતા, એ બળદગાડામાં બેસીને ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓનું ગાન કરતા કરતા ગિરિરાજજીની પરિક્રમા કરતા હતા. અમુક લોકો ચાલીને કરતા હતા. આજે પણ પરિક્રમા ચાલીને પણ થાય અને વાહનોમાં પણ થાય. નર્મદાજીની પરિક્રમા ચાલીને પણ થાય અને વાહનોમાં પણ થાય. આમાં ક્યાં ગયા નર્મદા પરિક્રમા વાળા? છે કે હાજર? હારિયા એમણે નર્મદાજીની પરિક્રમા કરી છે. પરિક્રમાની મહત્તા જાણવી હોય તો એમણે મેં જ્યારે ચર્ચા કરી, આપણે નર્મદાજીની પરિક્રમાની એક દિવસ ચર્ચા થઈ, તો મેં પણ એને પૂછ્યું. એમણે કીધું મેં પણ પરિક્રમા કરી. તમને અનુભવ કંઈ થયો કે નહીં? કે અનુભવ થયો, અમે રસ્તો ભટકી ગયા, 6-7 લોકોનું ગ્રુપ જતું હતું, અમને ખબર નહીં કે હવે કઈ બાજુ આ પહાડોમાં જવું. ત્યાં મનોમન અમે એક દિવસ પ્રાર્થના કરી કે હવે આમાં કઈ રસ્તો મળે એમ નથી, કઈ દિશામાં જવું. એટલે અમે 3-4 વખત બહુ મોટેથી પોકાર કર્યો, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. એવો પોકાર કર્યો. એ પોકાર કરવાની છે, નાનકડી એવી દીકરી કોઈ આવી અને કહ્યું કે રાસ્તા ઇસ તરફ હે. અમે બધા રસ્તાએ ચાલતા ગયા, પણ થોડેક આગળ પહોંચ્યા પછી અમને ખબર પડી કે
ક્યાંક નર્મદા મૈયા જ ન હોય. મોટે ભાગે પોરબંદરથી વેજીમાં પણ પધાર્યા છે, સ્વાગત છે ખૂબ હૃદયથી. એમને એવું થયું જ્યારે જ્યારે જેટલા લોકોએ પરિક્રમા કરી છે નર્મદાજીની, એ નર્મદાની પરિક્રમામાં માં રેવા, માં નર્મદા એને નાની એવી દીકરીના રૂપમાં જ મળ્યા છે, જેટલા લોકોને મળ્યા છે. અમે એક ચુંદડી મનોરથ કર્યો હતો માલસરમાં નર્મદાજીનો. રાજકોટના શ્રી જવાહરભાઈ પંડ્યા એને કર્યો હતો, એટલે અમે એમાં સંમેલિત હતા. અમે 1000 દીપકો કર્યા હતા, 1.25 લાખ દીપકો કર્યા હતા, અને ચુંદડી મનોરથ કર્યો હતો નર્મદા જયંતિના દિવસે. એ અમે સાંજના સમયે આમ જ્યારે ચુંદડી મનોરથમાં ચુંદડી લઈને ગયા અને સામે કિનારે ગયા, ત્યાં ખરેખર એક માજી ઉભા હતા. અને માજીએ કહ્યું કે મારે કંઈક જોઈએ. આ તો બહુ ધનવાન વ્યક્તિ હતા કે બોલો નહીં, 100 રૂપિયા જોઈએ. સ્પેશિયલ એવું લાગે નર્મદા મૈયા જ લેવા કેમ આવ્યા, એવું ચુંદડી એનો સ્વીકાર કરવા. સાડી પણ આપી. પછી કહેવાનો ભાવ એ છે કે અનુભૂતિ થાય. બધા અમુક લોકો ગાડામાં બેસીને ભગવાનના ગુણગાન ગાતા ગાતા પરિક્રમા કરતા હતા, અમુક લોકો ચાલીને કરતા હતા. એમાં ગિરિરાજજીની ઉપર, એ ગોવર્ધન પર્વતની ઉપર એક વિશાળ શરીર ધારણ કરીને ભગવાનનું એક અલગથી રૂપ પ્રગટ થયું. હું ગિરિરાજ છું, આ પ્રમાણે બધી સામગ્રી આરોગવા માંડી ગયા. બધા કે કાના, આ ગિરિરાજજી તો તારા જેવા લાગે છે. ત્યારે બીજા બધા વ્રજવાસીઓને કહ્યું કે પ્રભુ ગોવર્ધનનું રૂપ કેવું હોવું જોઈએ, એના માટે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. આપની પાસે બધાની પાસે પત્રિકા પણ છે, આપી દીધી કે આપે છે? પત્રિકા પહોંચાડજો અમુક બહેનોમાં, અમુક ભાઈઓમાં. સ્ક્રીન ઉપર પણ આવે છે આપની સામે આ શ્લોક, અને એ શ્લોક આપ પણ અમારી સાથે રાગ ભીમપલાસી, તાલ રૂપક, શ્લોક અનુષ્ટુપ છંદ, એમાં આપ પણ આ શ્લોકમાં સંમેલિત થાઓ. કામરૂપી વનો સ્ક્રીન ઉપર પણ બતાવવામાં આવે એ શ્લોક, અને શ્લોક બતાવવાની સાથે આપ પણ ભાવ સાથે શ્લોકોને. આશીષભાઈ ત્યાં એક શ્લોક મોકલું. અને એ સ્ક્રીન ઉપર એશ અવજાનતો મર્ત્યાન કામરૂપી વનો કસહ. વ્રજવાસીઓ આમનો નિરાદર કરે છે. એમને તમે ખરા અર્થમાં જેટલા લોકો છે આપણે બધા બે કામ માટે ભગવાનને પ્રણામ કરવાના, ગિરિરાજજીને. એક ગાયોના અભ્યુદય માટે ને એક પોતાના અભ્યુદય માટે. આત્મનો ગવામ, પોતાના આત્માની ઉન્નતિ માટે અને ગાયોની ઉન્નતિ માટે આપણે બધા નમસ્યામઃ, આપણે બધા નમન કરીએ. કોને? ગિરિરાજજીને. બધા લોકો ગિરિરાજજીને નમન કરવા માંડી ગયા છે. જાનતો મર્ત્યા કામરૂપી વનો Yes, make them
ઈચ્છા પ્રમાણે કામ પ્રમાણે રૂપ ધારણ કરે એવા છે આ ગિરિરાજજી. વનૌકસ, જેટલા વનના લોકો, જેટલા જંગલમાં રહેનારા છે, એ એશ અવજાનત, એ બધા જાણી લ્યો કે જો તમે આ ગિરિરાજજીનો અનાદર કરશો તો મર્ત્યાન, મરી જશો. અંતિ યસ્મે નમસ્યામ, એટલે આપણે બધા એને પ્રેમપૂર્વક નમસ્કાર કરીએ. આપણે અભ્યુદય કરવો હોય આત્માનો અને ગવામ, ગાયોનો અને આત્માનો અભ્યુદય કરવો હોય તો આપણે એમને પ્રણામ કરીએ ને. પ્રણામ કરતા કરતા ગોપોએ ગિરિરાજજીની, ગાયોની અને બ્રાહ્મણોની વિધિપૂર્વક પૂજન કરી. ગિરિરાજજીની પણ પૂજા કરી. અહીંયા 3 ગની પૂજા થઈ, ગોર બાપાની, ગિરિરાજજીની અને ગાયોની. 3 ગનું પૂજન થયું. અને 3 ગનું પૂજન થયું. જેટલી સામગ્રી હતી બધી સામગ્રી આ 3 બાબતો માટે ખર્ચી નાખી. ઇન્દ્રનો યજ્ઞ નથી કર્યો, પણ ભગવાનને ઉપલક્ષ્યમાં રહીને યજ્ઞ કર્યો. સારો વરસાદ કરાવે એવા માટે નહીં, સારો વરસાદ અત્યાર સુધી કરાવ્યો એને થેન્ક્સ કહેવા માટે યજ્ઞ કર્યો છે. અને પછી વરસાદ થયો. કાલની આપણે જે ચર્ચા હતી, ભગવાને ગોવર્ધનજીને પ્રાર્થના કરી. કૃષ્ણ કૃષ્ણ બધાએ આવીને પ્રાર્થના કરી. કૃષ્ણ કૃષ્ણ મહાભાગ ત્વન્નાથમ ગોકુલમ પ્રભો ત્રાતુમ અર્હસી દેવાન્ન કુપિતાદ ભક્ત વત્સલ. હે ભગવાન, તમે કોપથી હવે તમારી અમારી રક્ષા તમે જ કરી શકો ભગવાન. ને ભગવાન કહ્યું કે આપણી રક્ષા ગિરિરાજજી કરશે. જેવા ગોવર્ધન પર્વત પાસે ગયા ને ગિરિરાજજીને પ્રાર્થના કરી, ગિરિરાજજી ઊંચા થઈ ગયા. ને ભગવાને ડાબા હાથમાં ગિરિરાજજીને ધારણ કરે. આજે પણ પ્રભુ આમ જ ઊભા છે. વૃંદાવનના અમુક લોકોનો ભાવ છે કે ટચલી આંગળીએ ધારણ કર્યા. ભગવાને તમામ ગાયો, વાછડાઓ, એની બધી સામગ્રી એ બધું લઈને એક ગોવર્ધનજીમાં એક ગુફા હતી એમાં જતા રહ્યા. એક પણ વરસાદનું એક પણ ટીપું અંદર ન પડ્યું, વાવાઝોડું ન આવ્યું. આજનું સાયકોલોન સેન્ટર ભગવાને બચાવી લીધા. ભગવાને આ બધાને ગમે એવી આપત્તિઓ આવે પણ ભગવાને આ બધા આપત્તિની સામે લડવા માટે બૌદ્ધિક રીતે તૈયાર કરી લીધા હતા. કોઈ મને પૂછે કે આ ગોવર્ધન લીલા તમે કેવી રીતે મૂલવો, તો દરેક રીતે મૂલવી શકાય. કોઈ કે ગોવર્ધન પર્વત આમ ભગવાન ઉપાડ લે, હા ઉપાડી લે. કોઈ કે પ્રેક્ટિકલ સમજાવો, તો પ્રેક્ટિકલમાં એ કહેવાય કે કોઈ આખી વ્યવસ્થા કરી નાખે, લગ્નની વ્યવસ્થા કરી નાખે ને પછી લગ્નની વ્યવસ્થા કરીને આમ બેસી જાય. આપણે કે આખા લગ્નનો ભાર એકલાય ઉપાડ્યો. લગ્ન કોઈ વજન છે કે આમ ભાર ઉપાડે? પણ લગ્નની સંપૂર્ણ વ્યવસ્થા પૂર્વથી કરી લીધી. એમ ગોવર્ધન પર્વતમાં એટલી બધી વ્યવસ્થા કરી દીધી કે ઘાસની વ્યવસ્થા, પાણી પીવાની વ્યવસ્થા ગાયો માટે, એને ઠંડી ન લાગે એવી વ્યવસ્થા પૂર્વથી કરી રાખી હતી. એટલે કૃષ્ણ માટે તો ટચલી આંગળીએ ઉપાડવા જેવું જ હતું. કોઈ મને એનાથી પૂછે કે આ વ્યવસ્થા ભગવાને ગોવર્ધનજીને ધારણ કરી રાખ્યા, તો કેવી રીતે? ભગવાને બધાને માનસિક રીતે એટલા બધા મજબૂત કરી નાખ્યા હતા, બૌદ્ધિક રીતે એટલા મજબૂત કરી નાખ્યા કે ગમે એવી આફત આવે બધા લોકોએ પથ્થરની તળેટીમાં નીચે જઈ, જ્યાં જ્યાં પથ્થરોના નથી, ગિરનારમાં જાવ તો આમ પથ્થર આમ હોય તો એ નીચે જતા ત્યાં વરસાદ ન આવે. એમ જેટલા ગોવર્ધન પર્વતમાં જેટલા પથ્થરો હતા એને નીચે ગાયો અને બધાને રાખીને પોતે રહી ગયા. 7 દિવસ સુધી ઉભા રહ્યા ખડે પગે. ગાયોને વાછરડાઓને વાછડીઓને કંઈ ન થાય એટલે બધા ગોવાળો ઉભા રહ્યા. એને ટેકા રાખ્યા એટલે ઉભા રહ્યા કે વરસાદ હોય, અમને જે કરવું હોય થાય, અમારી ગાયો ઉપર કંઈ ન થાય. બધા ઉભા રહ્યા.
એ રીતે પણ રક્ષણ થયું. ગોવર્ધન ઉપાડીને પણ રક્ષણ થયું. લોકોને વૈચારિક રીતે દ્રઢ કરી નાખ્યા હતા. કોઈને પણ કહીને કોઈ વૈચારિક રીતે દ્રઢ હોય. એક 300 બટાલિયન સાથેના એક વિદેશના એક દેશની ચર્ચા છે. એ દેશ ઉપર આક્રમણ થયું. ખાલી 300 સૈનિક હતા. મને અત્યારે દેશનું નામ યાદ નથી. એના ઉપર બહુ મોટો ઇતિહાસ બન્યો છે. 300 ફાઇટરો હતા. એના ઉપર મૂવીઓ પણ બની છે. 300 ફાઇટર હતા ને સામે જાજુ સૈન્ય. 300 ફાઇટરો એ લોકોને હરાવી દીધા. કેટલું આત્મબળ સામે લડ્યા, કેટલા આત્મબળ સાથે લડ્યા હશે. ભારત પાકિસ્તાનના યુદ્ધમાં પણ બહુ થોડા સૈનિકો હતા, પણ છેલ્લે સુધી લડ્યા. આપણે એ મૂવી જોયું છે, બોર્ડર. કેટલા આત્મવિશ્વાસ સાથે લડ્યા હશે. અરે જવા દે, બહુ લાંબો ઇતિહાસ નથી કહેતો. આ સોમનાથનો ઇતિહાસ. ઝફર ખાન ઘણું બધું સૈન્ય લઈને આવ્યો. 10,000 થી વધારે સૈન્ય હતું. સામે 250 યોદ્ધા હતા અમીરસિંહ ગોહિલ સાથે, અને 10 દિવસ સુધી લડ્યા. આ કોઈ સામાન્ય કેટલું આત્મબળ હશે. ભલે વ્યૂહ રચના તો હોય, પણ આત્મબળ સાથે લડવામાં આત્મબળ સૌથી વધારે જરૂરી છે. જો અમીરસિંહ ગોહિલ 250 સૈનિકોને લઈને જો એટલી સૈન્ય સામે, ઝફર ખાન સામે લડી શકતા હોય, કે અન્ય લોકો સામે લડી શકતા હોય, તો મને કહેવાની ઈચ્છા થાય, ભગવાન કૃષ્ણએ બધાનું આત્મબળ વધારી દીધું હતું. આ વરસાદ એટલા દિવસ સુધી પડ્યો, કોઈની અસર નહીં. મને કોઈ કહે કે ઇન્દ્ર ડરી ગયા, એનું કારણ ઇન્દ્રએ કહ્યું કે એટલું આત્મબળ તો કોણ ઊભું કરી શકે લોકોની અંદર? અરે પશુઓની અંદર, લોકોની અંદર આ બ્રહ્મ જ હોય. એટલે ઇન્દ્રએ સ્વીકાર લીધું કે આ બ્રહ્મ હોય. વરસાદ બંધ કરી દીધો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હોય, તોય કોઈ આમ છાતી રાખીને ઊભો હોય, આવવા દો જય હોય. આવું આત્મબળ તો કોણ ઊભું કરી શકે? અને ભયંકર વરસાદ હોય તો લગભગ લોકો ગુફામાં જતા રહે. આ ઉભા રહ્યા ત્યારે ખબર પડી કે ના ના ના, કૃષ્ણ બ્રહ્મ છે. વરસાદ બંધ કરી દીધો. વરસાદ બંધ કરી દીધો પછી બધા લોકોને કીધું બધા બહાર નીકળી જાઓ. બધા બહાર નીકળી ગયા પોતાનો સામાન લઈને. ત્યારે બધા કૃષ્ણને ભેટી ગયા. કોઈ રડવા માંડી ગયા, કોઈ કૃષ્ણને કંઈ નથી થયું એવું. તો એની સ્થિતિ એવી જ હતી. મુશ્કેલીમાં પણ કૃષ્ણનું મુખ હસતું હતું. એના પછી બધા બચી ગયા તો એ મુખ હસતું હતું. એના મુખમાં કોઈ ફેરફાર જ નહોતો. એનો જે ભાવ હતો એવો જ ભાવ હતો. સુખમાં દુઃખમાં બધા સમ રહે, એ જ બ્રહ્મની નિશાની છે. સુખ દુઃખ એને લેશ માત્ર પણ અસર ન કરે. અને પછી તો બધા ચર્ચા કરતા કરતા ગયા કે કૃષ્ણ 6 દિવસના હતા, પૂતનાને મારી નાખી. 3.5 મહિનાના હતા, ગાડું ઊંધું વાળી દીધું. 1 વર્ષના હતા, વંટોડિયાના રૂપમાં રાક્ષસને મારી નાખ્યો. 3.5 વર્ષના થયા, 2 વૃક્ષોને ઉખાડી કાઢ્યા. ભગવાનની બધી ચર્ચા કરતા કરતા તોય ભગવાન ઉપર કઈ એટલી બધી પ્રશંસા થાય તોય ભગવાન ઉપર કઈ અસર નહીં થાય. હવે નક્કી થઈ ગયું ઇન્દ્રને કે આ બ્રહ્મ જ છે. હવે 1 સેકન્ડની વાર ન લગાડવી જોઈએ. મારે તત્કાલ એની પાસે માફી માંગવા જવી જોઈએ. અને જ્યારે કૃષ્ણ એકાંતમાં હતા ત્યારે પહોંચી ગયા ઇન્દ્ર. ઇન્દ્રએ દંડવત પ્રણામ કર્યા, અને પ્રણામ કરીને પોતાનું મસ્તક સ્પર્શ કરાવી એના ચરણોમાં કૃષ્ણ ભગવાન પ્રત્યે 10 શ્લોકોમાં સ્તુતિ કરી છે. અને આ જે સ્તુતિ છે બીજી કોઈ સ્તુતિ નહીં. ભગવાનને કહેવા માંગે છે કે ભગવાન, ખરા અર્થમાં તમે વિશુદ્ધ સત્વમ છો. સત્વ એને કહેવાય કે જે સાત્વિક વિચારો વાળો જોઈએ, પણ વિશુદ્ધ સત્વ એને કહેવાય કે કોઈ એની સામે પાપીમાં પાપી વ્યક્તિ આવે, એની સાથે ગમે એવો દુર્વ્યવહાર કરે તો એ સામેવાળો એની સાથે લેશ માત્ર દુર્વ્યવહાર ન કરે. આને વિશુદ્ધ સત્વ કહેવાય. સત્વવાળા કરતા પણ વિશુદ્ધ સત્વ તો એનાથી પણ વિશેષ છે. અને ભગવાનની 10 શ્લોકોમાં સ્તુતિ કહીને કહ્યું કે તમે મારા પિતા છો, તમે મારા ગુરુ છો, તમે આખા જગતના ઈશ છો. મને દીકરો જાણીને તમે માફ કરી શકો, તમે મને શિષ્ય જાણીને પણ માફ કરી શકો, અને તમે જગતના ઈશ સ્વામી ગણીને, સેવક ગણીને પણ મને માફ કરી શકો. મારો ક્રોધ ઘણો તીવ્ર હતો, મારા વશમાં ન હતો, એટલે આ બધું થઈ ગયું. બાકી હું આપને મારવા માટેનો પ્રયત્ન કરું, પણ આપની ગાયોને મારવા માટે થોડો પ્રયત્ન કરું. તમે યજ્ઞ બંધ કરાવ્યો, તમે તો તમારા એક ઉપર મારે આક્રમણ કરવું જોઈએ. મારી ભૂલ એ છે, મેં તમારા એક ઉપર નહીં, આખા ગામ ઉપર નહીં, ગાયો ઉપર, પશુ ઉપર મેં આક્રમણ કર્યું છે. આ તો મારી સૌથી મોટી ભૂલ છે. આનો મતલબ છે
મારા અભિમાનનો કોઈ અંત જ ન. અભિમાની વ્યક્તિ તત્કાલ ક્રોધ કરે. કોઈ અભિમાની છે એની ઓળખ શું? અભિમાનીની ઓળખ એ છે વાત વાતમાં ક્રોધ કરી, અભિમાનની ઓળખ છે. આમ કહેતા કે આપણે કઈ અભિમાન નહીં, પણ વાત વાતમાં ખીચ ચડાવી જાય, સમજવાનું કે અભિમાન. जो अहंकारी व्यक्ति होता है वो बात बात में क्रोध करता है. जब काम नहीं होता उनका तो क्रोध आ जाता है. कैसे नहीं हुआ, क्यों नहीं हुआ, આવી ચર્ચા કરે. સમજવાનું કે અભિમાન છે આ. અભિમાની હું અભિમાની હોવાના કારણે મારા ક્રોધ તીવ્ર થઈ ગયો, અને તીવ્ર ક્રોધ થઈ ગયો, મારા વશમાં ન રહ્યો એટલો ક્રોધ થઈ ગયો. અને ક્યારેક ક્રોધ એટલો બધો થઈ જાય કે આપણા વશમાં કઈ ન રહે. એટલે પ્રભુ આપે મારું અભિમાન જડમૂળમાંથી ઉખાડી કાઢ્યું. આ અભિમાનથી થયું. હવે મારું અભિમાન, હું તમારા ચરણોમાં એવા માટે દંડવત પ્રણામ કર્યો કે મારું અભિમાન જડમૂળમાંથી જતું રહે. અભિમાન દૂર કરવું હોય તો દંડવત કરો. અભિમાન દૂર કરવું હોય તો પંચાંગ પ્રણામ કરો. અભિમાન જતું રહે. કોઈને જાહેરમાં આમ કોઈની ગાડી જાતી હોય, ધમીકાર તડકો હોય, તમે ટુ વ્હીલમાં જતા હોય, તમે ઉતરી અને નીચે નમીને પ્રણામ કરો, પંચાંગ પ્રણામ, ત્યારે આ સમજવાનું કે આ અભિમાન દૂર કરવા માટેની સૌથી મોટી વ્યવસ્થા છે. અભિમાન દૂર કરવું હોય તો આવી રીતે અભિમાન દૂર કરી શકાય. આજે હું તમારા ચરણોમાં દંડવત કરું છું. મારું અભિમાન દૂર કરવા માટેની મને ચાવી આપો. નહીં, ચાવી આપવા માટે ભગવાને ચાવી આપી છે. ભગવાને કહ્યું કે અભિમાન દૂર કરવું હોય તો ધન સંપત્તિના મદથી તમે અંધ થઈ ગયા હતા. તમારે ધન અને સંપત્તિના મદમાં આસક્ત ન થવું હોય તો એક જ કામ કરો, મારી આજ્ઞાનું પાલન કરો. તો કે શું? બસ તમે અમરાવતીમાં જાઓ. પણ ભગવાન ઓલી ચાવી તો ન મત. તમે અમરાવતીમાં જાઓ, નિરંતર મારા સાનિધ્યનો અનુભવ કરતા રહ્યો. સતત હું તમારી સાથે છું. એના માટે તમે એક કોઈ નામ એવું લઈ લ્યો કે જે નામ સતત તમને એવું લગાડે કે ભગવાન તમારી નજીક છે. રામ 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 રામ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ, નારાયણ નારાયણ નારાયણ. કોઈ પણ એક નામ લઈ લો જે નામ સતત બોલી શકાય. ગુરુ મંત્રનો જપ તો તમે બેસીને આસન પર બેસીને કરી શકો, પણ તમારે સતત હાલતા ચાલતા બોલવું હોય તો ગુરુ એક નામ આપે. આપણે મોટે ભાગે એવું વિચારતા હોય કે પેલા નામ મળે પછી મંત્ર મળે. એક પરંપરા એ છે પેલા મંત્ર મળે, મંત્રનું તમારું ભજન થઈ જાય પછી ગુરુ નામ આપે. આજે પણ વૃંદાવનમાં ઘણા બધા લોકો એવા છે. ઘણા લોકોને મંત્ર આપ્યો હોય, પછી મંત્રના અનુષ્ઠાનો કરે, પછી ગુરુજીને એવું થઈ જાય કે મંત્રના અનુષ્ઠાનો હવે એના શ્વાસે એને નામ મળે. એટલે ગુરુજી કહે કે મંત્ર જાપ તો કર, પણ એની સાથે સાથે આ નામનો જપ પણ કર. અને એવું કહીને નામ સ્મરણ કરતો પણ કરી દે એમને. સતત નામ સ્મરણથી બધા કે શું થાય. મને કાલે એક વાત બહુ સ્પર્શી ગઈ, એ હું આપની આગળ પણ વ્યક્ત કરવા માંગુ છું. જ્યારે જ્યારે તમારું નામ સ્મરણ, ખૂબ નામ સ્મરણ થઈ જાય, ખૂબ નામ સ્મરણ થઈ જાય, ખૂબ નામ સ્મરણ થઈ જાય, તો ખૂબ નામ સ્મરણ થઈ જાય તો તમારે એવું, તમારી જે પદ્ધતિ છે એ તમારી પદ્ધતિનો જ તમને ખ્યાલ આવવા માંડે. તમારે કેવી રીતે જીવવું, કેવી રીતે બોલવું, કેવી રીતે કેમ કરવું, એ તમારી પદ્ધતિ આખી બદલતી જાય. નામ સ્મરણ જેમ જેમ વધતું જાય, જેનું નામ સ્મરણ સતત, જેના જીવનમાં નામ સ્મરણ છે, એની જીવન જીવવાની પદ્ધતિ બદલી જાય. એ કોઈને તુકારો ન કરી શકે, એ કોઈને ના ન પાડી શકે, એ કોઈ સાથે ગેરવર્તન ન કરી શકે. નામ જેમ જેમ વધે એમ એમ તમે જેમ જેમ નામ સ્મરણ જેમ જેમ વધે એમ તમે મૌન થતા જાઓ. જે સંપૂર્ણ મૌન છે, બહુ ઓછું બોલે, સમજવાનું કે અંદર નામ સ્મરણ ચાલે છે. નામ સ્મરણ જેમ જેમ વધતું જાય એમ લૌકિક વ્યવહારો, લૌકિક વાણીઓ બંધ થતી જાય. ને ભગવાને કહ્યું કે તમે પછી લૌકિક એક પણ ચર્ચા નહીં કરો, વૃથા તમને અભિમાન પણ નહીં થાય, નામ સ્મરણ કરતા રહો. એવી ચાવી આપી. નામ સ્મરણ સૌથી મોટી ચાવી છે. એટલે કોઈ પણ ગ્રંથો વાંચો એમાં નામ સ્મરણની વાત છે. એટલે પ્રેમાનંદજી મહારાજ આજે પણ રાધે રાધે જપતા રહે છે. નામ સ્મરણ. નારાયણ
ઓમ નમો નારાયણાય એવો મંત્ર છે, પણ નારદજી નારાયણ નારાયણ એ નામ સ્મરણ છે. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે મંત્ર છે, પણ હરે કૃષ્ણ ખાલી નામ છે. શ્રી રામ જય રામ મંત્ર છે, પણ રામ ખાલી નામ છે. અને એ નામ સ્મરણ સાથે ત્યાં ઓચિંતા ત્યાં ગાય આવ્યા છે, સુરભી નામના ગાય, કામધેનુ નામના ગાય. એક તરફથી કામધેનુ નામની ગાયે ભગવાન ઉપર દૂધથી અભિષેક કર્યો કે અમારી ગાયોને તમે બચાવી. એક તરફથી ઐરાવત નામના હાથીએ ઉપરથી આકાશ ગંગાનો અભિષેક કર્યો, જે તમે ફોટો બતાવ્યો હતો પૂર્વમાં. ભગવાન ઉપર આકાશ ગંગાથી હાથી અભિષેક કરતો, ઐરાવત નામનો હાથી. જે આ ચિત્ર, ઐરાવત નામનો હાથી આકાશ ગંગાથી અભિષેક કરે, અને આમાં ગાય પણ દૂધથી અભિષેક કરે. એક સાથે બંને અભિષેકો થતા હોય છે. અને ભગવાન ઉપર અભિષેક કરીને ભગવાનનું અહીંયા નામ આપવામાં આવ્યું ગોવિંદ. ગાયે નામ આપ્યું એ છે ગોવિંદ. ઇન્દ્રએ જે નામ આપ્યું છે એ ગોવર્ધન નાથ નામ આપ્યું છે. ગામના લોકોએ ગિરિરાજ ધરણ, ગિરિરાજજીને ધારણ કરી રાખ્યો એટલે ગિરિરાજ ધરણ. 3 નામો પડ્યા. 3 ગને પૂજ્યા એટલે 3 ગના નામ પડ્યા: ગિરિરાજ ધરણ, ગોવર્ધનનાથ અને ગોવિંદ. અને એવા નામ થઈ અને એકાદશીનો દિવસ હતો. એકાદશ્યામ નિરાહાર, એક પણ પ્રકારનો આહાર ન લીધો. બહુ આહાર લેવાથી એવું થાય કે બહુ આહાર લો તો પછી તમે જે કાર્ય કરવું એ કાર્યમાં બહુ પ્રવૃત્ત ન થઈ શકો. અને આહાર લેવા માટે અહીંયા એકાદશીના ઉપવાસ કરી અને દ્વાદશીના દિવસે તીર્થ સ્નાન કરવા માટે નંદ બાબા જતા. એની સાથે આખા મંડળને જતા. ઘણા બધા લોકોને એકાદશીના વ્રત કરાવ્યા છે નંદ બાબાએ, કે તમને ખબર ન પડે ઉપવાસ કરો, મારી સાથે સ્નાન કરવા આવો. મંત્ર જાપ ન કરી શકો તો કંઈ વાંધો નહીં, બીજું કંઈ, ખાલી ઉપવાસ કરો, પેટ ખાલી રાખો અને તીર્થ સ્નાન કરો, બસ એટલું જ. આ બીજા કોઈને કંઈ. નંદ બાબાની પાછળ બધા એકાદશીનું વ્રત કરતા હતા. નંદ બાબા પણ નારાયણની પૂજા કરતો, આ નારાયણની પૂજા કરે. એનાથી શું થાય? ભાવ જગત કંઈ નહીં, પણ જેમ કરે અમારા નંદ બાબા એમ કરવાનું. એમાં નંદ બાબા એક વખત ડૂબકી લગાવી. નંદ બાબા ડૂબકી લગાવીને બહાર આવે પછી જ બધા લગાવે. એક દ્વાદશીના જેવી ડૂબકી લગાવી, પાછા જ ન નીકળ્યા. બધાએ ખૂબ શોધ્યા, ન મળ્યા. ત્યારે કૃષ્ણ અને રામને યાદ કર્યા. કૃષ્ણએ ડૂબકી મારીને વરુણના લોકમાંથી એના પિતાજીને લઈ આવ્યા છે. જ્યારે વરુણે ભગવાન કૃષ્ણની એટલી બધી સેવા, એટલી બધી ભગવાનની શબ્દાવલીથી સ્વાગત કર્યું, ત્યારે ખબર પડી ગઈ કે મારો દીકરો તો બ્રહ્મ છે. તમારો દીકરો બ્રહ્મ છે. બ્રહ્મની ઓળખાણ ગુરુ જ કરાવી શકે. કૃષ્ણ બ્રહ્મ છે, એ બ્રહ્મનો સાક્ષાત્કાર ભગવાન એમનેમ પણ કરાવી શકતા હતા નંદ બાબાને બધાને. આવું શા માટે કર્યું કે રાત્રિના સમયે નંદ બાબાજી રાત્રિના સમયે નીકળી ગયા. એને ખબર ન રહી કે રાત્રિના 12 થી 3 નો સમય છે. નદીમાં ડૂબકી મારીને વરુણના દૂતો પકડી ગયા. આપણે એમ થાય કે ભગવાને આવું બધું કરાવવાનું શું છે? જોઈને આત્મ સાક્ષાત્કાર કરાવો તો જેવી ડૂબકી મારી હોત બધાને લઈ ગયા હોત તો ભગવાન. પણ વરુણના દૂતો પકડી ગયા, વરુણ પાસે લઈ ગયા, અને વરુણ બધું સમજાવતા હતા. ભગવાન કહેવા માંગે કે આત્મ સાક્ષાત્કાર કરવો હોય તો પરમાત્મા સીધો ન કરાવે, કોઈ ગુરુના માધ્યમથી કરાવે. વરુણને વચ્ચે એવા માટે રાખ્યા ગુરુ તરીકે. હવે ગુરુ શું કહે? ગુરુ ભગવાનનો મહિમા ગાય, ત્યારે ભગવાનની સાચી ઓળખ થાય. કોઈ તપસ્વી પુરુષ મહિમા ગાય ભગવાનનો, તમે જાણો ને કોઈ મોટો વ્યક્તિ જણાવે. આપણા દેશના રાષ્ટ્રપતિ જો એક વખત તમે જોઈ જાવ કે આપણા દેશના રાષ્ટ્રપતિ આ તેલ વાપરે, તમે તેલ વાપરતા તત્કાલથી તેલની મહત્તા વધી જાય. એટલે તો બધા અભિનેતાઓ પાસે જાહેરાતો કરાવે, અને એ જાહેરાતો કરાવે એટલે બધા લોકો જે આ અભિનેતા આનો ઉપયોગ કરે છે. ક્યારેક ક્યારેક અભિનેત્રીઓનો તેલના શું કહેવાય, 5 લીટરનું કેન લઈને એ અભિનેત્રી જાહેરાત આપતી હોય. આપણે એમ થાય કે આ રસોડામાં કોઈ દી ગયા નહીં હોય ને એ જાહેરાત આપે કે આ 5 લીટરનું કેન લેવું છે, આનાથી સ્વાસ્થ્ય સારું થાય એવું. પણ વાસ્તવિકમાં છે કે પરમાત્મા છે, એ પરમાત્માને સાચી રીતે તો ગુરુ જ ઓળખાવી શકે. વરુણે મહિમા ગાયો કે તમે મારા ભગવાન, તમે મારા બ્રહ્મ, તમે મારા પરમાત્મા. ભગવાન મારી કઈ ભૂલ થઈ હોય તો આજ તો અદ્ય મેં નિભૃતો દેહો અધ્યે વાર્થો અધિગત પ્રભો, આજે મારો જન્મ સફળ થઈ ગયો. ત્વત્પાદ
ભાજો ભગવાન નવાપુ પાર મધ્વન. આજે મારા બધા રસ્તાઓ શુભ થઈ ગયા, હું ભવસાગર પાર થઈ ગયો. જ્યારે ગુરુ કહે કે હું આનું ભજન કરીને હું પામી ગયો છું, મને સંતોષ થઈ ગયો, ત્યારે શિષ્યને કહેવું ન પડે, શિષ્ય માર્ગે જતા જ રહી. આપા ગીગાને ચોક્કસ મળ્યા છે ભગવાન સેવાથી. એ આપા ગીગાને મળ્યા એટલે પછી આખો સેવાનો ક્રમ ચાલુ થયો, શામજી બાપુથી લઈને બધા આખો ક્રમ. સદદેવીદાસ અને અમરદેવીદાસને સેવાથી ચોક્કસ, રક્તપિત્યાની સેવાથી ચોક્કસ ભગવાન મળ્યા હોય, અને એ મળ્યા પછી પરંપરામાં એ જ રક્તપિત્યાની સેવાનો ક્રમ ચાલુ થઈ ગયો. ગુરુને એના શિષ્યને કહેવું ન પડે કે આમ, ગુરુ એનાથી તૃપ્તિ, એ ખબર પડી જાય કે મારી મંજિલ આ જ છે. એટલે નંદ બાબાએ જ વિચાર લીધો કે હવે તો મારી મંજિલ કૃષ્ણ જ મારા બ્રહ્મ છે. અને મનોમન એમને બ્રહ્મ પ્રત્યે, કૃષ્ણ પ્રત્યે આજે પહેલી વખત નંદ બાબાને ભાવ થયો છે, પુત્રનો નહીં પરમાત્માનો ભાવ થયો છે. તમને જ્યારે તમારી મૂર્તિમાં પરમાત્માનો ભાવ થાય ત્યારે એ મૂર્તિમાં સાક્ષાત્કાર થાય. તમને જ્યારે તમારા જે ફોટો હોય, તમારા ઘરે ચિત્રજી હોય, ચિત્રજી પધરાય હોય, ચિત્રજીમાં પણ ભગવાનનો ભાવ થાય, ત્યારે જ તમને એમાં ભગવત દર્શન થાય. આજે પહેલી વખત પોતાના પુત્રમાં બ્રહ્મનો ભાવ થયો ને ભાવ થયો એટલે એ સમય ભગવાન હાથ પકડીને બ્રહ્મલોકમાં લઈ ગયા. સત્ય, જ્ઞાન, અનંત સનાતન જ્યોતિ સ્વરૂપ એ ધામ જોઈને બ્રહ્મનો સાક્ષાત્કાર થઈ ગયો. અને જ્યારે બ્રહ્મનો સાક્ષાત્કાર થાય ત્યારે આપણે એમ થાય કે આ વ્યક્તિને બ્રહ્મનો સાક્ષાત્કાર થયો છે, એને જે બાહ્ય જગત છે, બાહ્ય જગતમાં તમને અત્યારે બાળકૃષ્ણનો ફોટો જોઈને જે આનંદ આવે, બાળકૃષ્ણના ચિત્રો જોઈને જે આનંદ આવે, એ આનંદ પછી તમને અંદર પ્રાપ્ત થવા માંડે. તમને અમુક ક્રિયાઓ કરીને અત્યારે આનંદ થતો હોય કે તમે કથામાં 3 કલાક બેસો, એક ક્રિયા થઈ અને પછી તમને આનંદ આવે. ક્યારેક તમને આનંદ આવે માળા ફેરવીને આનંદ આવે, ક્યારેક ભગવાનની પૂજા કરીને આનંદ આવે, ક્યારેક યજ્ઞ કરીને આનંદ આવે, અને એના પછી એ બધી ક્રિયા વિના પણ આનંદ આવવા માંડે. સમજવાનું બ્રહ્મની પ્રાપ્તિ થઈ ગઈ છે. આ બ્રહ્મ પ્રાપ્તિના લક્ષણો. અને એ ગોપીઓને એમનેમ આનંદ, આ નંદ બાબાને એમનેમ આનંદ આવવા માંડ્યો. નંદ બાબા બહાર નીકળ્યા અને એના ચહેરા પર એકદમ તેજ હતું, એના ચહેરા પર એકદમ પરમ આનંદ હતો, એની આંખોમાં પરમ આનંદ હતો. નંદ બાબાની આંખોમાંથી આંસુની ધાર થતી હતી. નંદ બાબા રડતા હતા, આંખો એકદમ વિનમ્ર નમેલી હતી, આંખોમાં એક પ્રકારનું તેજ હતું. નંદ બાબા મૌન હતા. સાક્ષાત્કારની ભૂમિકામાં એને અંદરથી આનંદ આવતો હતો. કોઈ વસ્તુ ન હતી, કાંઈ ન હતું, કોઈ પૂછતા નહોતા, કંઈ બોલતા નહોતા, અંદરથી એટલા હરખાતા હતા. ખબર પડી ગઈ કે આ બ્રહ્મનો સાક્ષાત્કાર થઈ ગયો. એને જ જો આનંદ સંત ફકીર કરે, જે આપણે ભજન છે એ એના માટે છે. જો આનંદ સંત, એ આનંદ અંદરના આનંદની વાત છે. એક વખત બ્રહ્મનો સાક્ષાત્કાર થઈ ગયો પછી આનંદમાં જ રહી. એને તમે ગમે તેવી કફોડી સ્થિતિમાં લઈ જવા માંગો તો એ કફોડી સ્થિતિમાં ન આવે. આનંદ, આનંદ અને આનંદ. અર્જુનનાથજી છે, એનો આનંદ સતત 4 કલાક, 4 પોર હોય, 8 પોર હોય. આનંદ એવા માટે હોય કે એને એક વખત બ્રહ્મની પ્રાપ્તિ થઈ ગઈ છે. એ પ્રાપ્તિ થઈ ગઈ પછી એને જમવાનું આપો તો એમાં આનંદ આપે, જમવાનું ન આપો તો એને આનંદ આવે. એને તમે સન્માન આપો તો એને આનંદ આવે, ન સન્માન આપો તો આનંદ આવે. એ કપડા પહેરે તો આનંદ આવે, કપડા ન પહેરે તો આનંદ આવે. અને એવી સ્થિતિ થઈ જાય, એ બ્રહ્મનો સાક્ષાત્કાર છે. આવી સ્થિતિ નંદ બાબામાં જોઈ એટલે આ બધાને થયું કે નંદ બાબાને એવી સ્થિતિ થઈ, અમારી પણ થવી જ જોઈએ. ખાલી મનોમન પ્રાર્થના કરી કે નંદ બાબાએ જે એકાદશીના વ્રત કર્યા, જે સ્નાન કર્યા, અમે પણ કર્યું, અમે પણ પૂજન કર્યું, અમને પણ મળવું જોઈએ. ખાલી એવી આકાંક્ષા કરી. ભગવાને બધાને ડૂબકી લગાવડાવી, બધા સીધા ધામમાં. કોઈ સારા માણસની પાછળ હાથ પકડીને એ જેમ કરે એમ નકલ કરતા જાય તો એ ભગવાનના ધામમાં પહોંચી જવાય. આ બધાને બ્રહ્મનો સાક્ષાત્કાર થઈ ગયો છે. અહીંયા પ્રશ્ન એ થાય કે ભગવાને ગોપીઓ પેલા નંદ બાબાને અને ગોવાળોને બ્રહ્મનો સાક્ષાત્કાર શા માટે કરાવ્યો? ભગવાનને હવે લીલા પૂરી કરવી છે વૃંદાવનની, વૃંદાવન લીલા પૂરી કરવી હોય ને જો મથુરા જવાની આજ્ઞા આપવી હોય તો તે નંદ બાબા જ આપી શકે. એક વખત મારા નંદ બાબાને હું જાણકારી આપી દઉં કે હું બ્રહ્મ છું તો એ પ્રેમથી મને જવા દેશે. અને આ ગોવાળો છે એની મારી સાથે આવીને આખા મથુરાના તમામ લોકોને
સંદેશો પહોંચાડવાનો છે કંસને મારવા માટે. આને પણ એમ થાય કે કાનો ખોટે રસ્તે, મિત્રો રોકે તત્કાલ, નહીં હો કાના ખોટે રસ્તે છે, એની સામે બાથ ભીડાય, એને મારવા દેવાય, એનું ધનુષ્ય તોડાય, એનું આ કરાય, બધા રોકે નહીં મારા મિત્રો, કારણ કે એ તો સાથે જ આવવાના છે મથુરા. એટલે ભગવાન કે એને સાક્ષાત્કાર પેલા કરાવી દો, એને ખબર પડી જવી કે હું બ્રહ્મ છું. તમને એકવાર ખબર પડી જાય કે હું બ્રહ્મનું કાર્ય કરું, પછી જે આનંદ આવે, તમને એકવાર ખબર પડી જાય કે હું જેનું કામ કરું છું એ ખરેખર બહુ આગળ જાય એમ છે. ઉદાહરણ તરીકે કોઈ રાજનીતિમાં બે વ્યક્તિઓ ઇલેક્શન લડતા હોય ને કોઈનો પક્ષ બહુ ભારે હોય ને એના પ્રચારમાં તમે જાતો, તમને કઈ જીતી જ જશે, ત્યારે જે આનંદ આવે, અરે અરે થઈ જશે, ને જેને ડર હોય કે હારી જશે એ ધ્યાન રાખજો, ધ્યાન રાખજો. એ બેનો આ ફરક હોય, અને એ ફરક હોય એટલે આનો એટલો બધો બધાના જીવનમાં આનંદ આવી જાય. એક વખત ખબર પડી જાય કે અમે જેનું કામ કરીએ છીએ બ્રહ્મનું કાર્ય છે. એટલે કોઈને મારવા હોય, કોઈને બદલાવા હોય, કોઈને ફેરફાર કરવો હોય તો એને ડર ન લાગે. બાકી તો ગોવાળો બધા ભોળા હતા, અમુક કાર્ય કરતા ડરે કે ના 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 ના, આપણે કંસના વિરુદ્ધમાં, આપણા કંસ તો આપણા રાજા છે, એના વિરુદ્ધમાં જઈને લોકોને ઊભા કરાય કે આજ અમારો કનૈયો કંસને મારજે, તમે ધ્યાન રાખજો, તમે બધા પક્ષમાં રહેજો, એવું કહેવા અમે ન જાય. એટલા ભોળા હતા ગોવાળિયાઓ. વિચાર કર્યો કે આ ગોવાળિયાઓ ભોળા છે, એને મારે પેલા બ્રહ્મનો સાક્ષાત્કાર કરીને કહેવું પડશે કે તમે જે કાર્ય કરો છો ને બ્રહ્મનું કાર્ય છે. પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજીએ બધા લોકોને એક ઉપદેશ આપ્યો કે એકાદશીના દિવસે તમે જાઓ, મચ્છી માટે તમે જાઓ, હે સાગર પુત્રો તમે જાઓ, પણ એ દિવસે તમારું બધું કાર્ય પરમાત્માને સમર્પિત કરી દો, તો એ તમારું એક પણ બાબત નથી. આ સી ફૂડનો વ્યવસાય કરનાર લોકો અહીંથી જ્યારે લઈને જાય ત્યારે એટલું જ વિચારે કે પરમાત્મા હું તારું કાર્ય કરવા માટે આવું છું. એટલે એક પણ બાબત એમને લાગુ ન પડે, એક પણ બાધા એના જીવનમાં લાગુ ન પડે. દ્રષ્ટિકોણ જ્યારે તમારો બદલી જાય. મને એમ કહ્યું કે આપણે કોઈને મારવા માટે આતંકવાદીઓએ અત્યારે એટલા લોકોને 27 લોકોને માર્યો, એનો ઉદ્દેશ્ય બદલી ગયો એટલે ઓહાપો છે. બોર્ડર ઉપર જો કોઈ સૈનિકોએ બીજા સામેના સૈનિકોને માર નાખ્યો તો એટલો ઓહાપો ન થાય ક્યારે. સૈનિકો બોર્ડર ઉપર મૃત્યુ થાય હશે, ઉદ્દેશ્ય બદલી જાય એટલે વાત થઈ ગઈ પૂરી. કૃષ્ણએ ઉદ્દેશ્ય બદલાવી નાખ્યો. કોઈ કે તમારા જીવનમાં કૃષ્ણ આવે તો શું થાય, તમારા જીવનનો ઉદ્દેશ્ય બદલી જાય, સમજી લેવાનું તમારા જીવનમાં કૃષ્ણ આવી ગયા છે. તમારો ઉદ્દેશ્ય ખાલી કથા સાંભળીને મજા મજા કરીએ એવો ઉદ્દેશ્ય હોય તો સમજવાનું હજુ કૃષ્ણ નથી આવ્યા. તમને એમ થાય કે હું કથામાં 3.5 કલાક બેસવા માટે નહીં, મારા કનૈયાને મળવા માટે જાઓ, ઉદ્દેશ્ય બદલી જાય, એ કથાનો આનંદ આવે. હું કથામાં આવું ત્યારે હું આ જ ઉદ્દેશ્યથી આવું કે હું 3.5 મારા કનૈયા સાથે ઓતપ્રોત થવા જાઉં છું. 3.5 કલાક માટે હું મારી સાધના કરવા જાઉં છું. 3.5 કલાક માટે હું મારા ભગવાનને રાજી કરવા માટે જાઉં છું. એવા ઉદ્દેશ્ય સાથે આવો તો એ કથાનો આનંદ રહે. બાકી વારંવાર ઘડિયાળમાં જોવું પડે કેટલા વાગ્યા. ઉદ્દેશ્ય બદલી જાય. તમારા કુળદેવીનું મંદિર બનતું હોય ને તમે એ મંદિરમાં કામ કરવા જાઓ, ઓલો મજૂરી કરવા વાળો આવ્યો હોય, 550 રૂપિયા લેતો હોય, એને એમ થાય કે જલ્દી પૂરું થાય તો સારું, અને પોતાના કુળદેવીનું મંદિર બનાવવા ગયો હોય એમ થાય કે હું વહેલું પૂરું કરી દઉં, ભલે સાંજ પડી ગઈ, રાત પડી ગઈ, તોય મારે આગળ ચલાવવું છે. લખમભાઈએ મને એક દિવસ વિનંતી કરી કે બાપા એ કે 1 દિવસ 9 વાગ્યા સુધી જવા દેજો નહીં મને, કે એનો મતલબ એ થાય કે એમને આમાં રસ પડે છે. જેને રસ પડે એને એવું ન થાય કે આ તો આપણે બધાને ઉપલક્ષ્યમાં લઈને જોવું પડે કે 7:30 વાગે બધાને જવું હોય આ તે. બાકી એમને જેને માણસ પોતાનું રસોઈ જમવાનું ભૂલી જાય. આ બધા શ્લોકના ઓલા બધું શ્લોકના ફોટાઓ ને એ બધું મારા મોબાઈલમાં હોય. આજ હું ઉતાવળ મોબાઈલ પણ ભૂલી ગયો ઘરે. મેં તિલક ગાડીમાં બેસીને કર્યું, ઉપવસ્ત્ર ગાડીમાં બેસીને લીધું, આટલી. કારણ કે સમય એટલે સમય. જેમ તમે તમારા બોસ પાસે 1 મિનિટ મોડા ન પહોંચો, એમ મને પણ થાય કે હું એ મારા બોસ પાસે 1 મિનિટ મોડો ન પહોંચું. બધા કે એમાં 5 મિનિટમાં શું ફેરફાર થઈ જાય? ના 5 મિનિટ નહીં. જેમ સામાન્ય કોઈક માણસ કામ કરતો હોય ને બોસની અમાન્ય રાખતો હોય કે ના મારા બોસ છે, એમ અમારા બોસની અમારે અમાન્ય રાખવી પડે કે લેશ માત્ર પણ નહીં.
ભગવાને આ બેયને બ્રહ્મ સાક્ષાત્કાર એવા માટે કરાયો કે બેયની ભૂમિકા બદલી જાય. હવે પછી નંદ બાબાની ભૂમિકા બદલી ગઈ છે ને હવે ગોવાળોની ભૂમિકા બદલી. ગોવાળો કૃષ્ણે કહ્યું કે આમ કરવાનું છે, જાઓ ઘરે ઘરે જઈને સંદેશ આપો કે કંસને મારવાનો છે. કંસના વિરોધમાં બધા લોકો સંદેશો દેવા ગયા. બાકી કોઈ દેવા જાય કોઈના રાજ્યમાં કે આપણે કોઈ મારી નાખશે તો? ભગવાને બ્રહ્મનો સાક્ષાત્કાર. નંદ બાબાએ કીધું ના ના, પ્રેમથી જાઉં, હું પણ સાથે આવું. ધનુષ્ય તોડી નાખ્યું. બાકી તો ઠપકો આપવા જોઈએ નંદ બાબા કે ધનુષ્ય શા માટે તોડ્યું? તે કોઈનો ધનુર્યાગ ચાલતો હોય, કોઈનો યજ્ઞ ચાલતો હોય, તે ધનુષ્ય શા માટે તોડ્યું? પણ નંદ બાબાએ ઠપકો ન આપ્યો. બ્રહ્મ સાક્ષાત્કાર. એટલે ગોપીઓ પેલા નંદ બાબાને ગોપ બાળકોને ભગવાને સાક્ષાત્કાર કરાયો. સાક્ષાત્કાર કર્યો, ભગવાને સિદ્ધ કર્યું કે હું જે કરી રહ્યો છું એ એક પણ કાર્ય ખોટું નથી. કોઈને સમજાવવા પડે કે અમે જે કાર્ય કરીએ એ એકદમ ખોટું નથી, એવું સમજાવો નહીં. સમજી જાય પછી એનો જે પ્રવેશ થાય. ભણવામાં આનંદ ક્યારે આવે? ભણવાને તમે બરાબર સમજી જાઓ. ભણવાને સમજી ન શકો તો ભણવાનું તમને બોજો જ લાગે, જલ્દી પૂરું થાય ને વેકેશન આવે ને તમે રવિવાર ગોતતા હો. પણ તમે ભણવાને સમજી જાઓ બરાબર, પછી તમને રવિવાર આવે તમને ગમે નહીં, કે રજા ન હોવી જોઈએ. તમે એક વખત એને ઓળખી જાઓ પછી તમને એમ થાય, અમને કથામાં એવું થાય રજા જ ન આવવી જોઈએ. આ બેક ટુ બેક એનો મતલબ છે કે અમારે કઈ આંકડો મોટો નોંધાવો એમ નહીં. અમે સમજી ગયા છે કથા શું છે, અમને ખબર પડી ગઈ. આ બેક ટુ બેક કરવાનો એ થાકની વાત નથી. અમે સમજી ગયા છે કે આનાથી અલગ રહીએ એટલું બધું નિરર્થક છે, આની સાથે જોઈન્ટ રહ્યો એટલું સાર્થક છે જીવન. એ સકારાત્મક અભિગમને અનુભવ્યો છે. એટલે ભગવાને આ બધાને બ્રહ્મનો સાક્ષાત્કાર કરી દીધો. હવે ભગવાને કહ્યું કે હવે મારી ગોપીઓનો વારો છે. ભગવાને કહ્યું ગોપીઓ તો મારી સાથે આવવાની જ નથી, તો એને એવો કયો સાક્ષાત્કાર કરાવવું કે લાંબા સમય સુધી મારી સ્મૃતિ જ રાખે. બ્રહ્મ સાક્ષાત્કારની પણ ભૂમિકા છે, અને કઈ ભૂમિકામાં ગોપીઓને લઈ જાવ? ત્યારે ગોપીઓને એક ભૂમિકામાં લઈ જવા માટે શરદ પૂર્ણિમાની રાત્રિના, જો શરદ પૂર્ણિમા જ એવા માટે નક્કી કરી કે શરદ પૂર્ણિમા સૌથી પૂર્ણ રાત્રિ છે. ચંદ્રમાં 16 કળાએ કોઈ રાત્રિ ના ખીલે નહીં, એક શરદ પૂર્ણિમાના 16 કળાએ ખીલે. બાકી 15 કળા એટલે એને પૂનમ કહેવામાં આવે. શરદ પૂર્ણિમા જેવી છે કે 16 કળાએ ખીલેલી હોય ચંદ્રમાની કળા, અને એને જ પૂર્ણ રાત્રિ કહેવાય. આને પૂર્ણ સાક્ષાત્કાર કરાવવાનો હતો ગોપીઓ સાથે. એટલે ભગવાને પૂર્ણિમાના દિવસે વાંસળીનો સૂર ફૂંક્યો છે. અને જે વાંસળી વગાડી છે, આ વાંસળી બીજી કોઈ હતી નહીં, ગોપીઓને બોલાવવા માટેની વાંસળી હતી. ભગવાન તમને બોલાવવા માટે વાંસળી વગાડતા જ હોય છે, દરેક જીવ માટે. ખાલી આ ગોપીઓ માટે નહીં. ગોભી પીયતે કૃષ્ણ રસમ ઇતિ ગોપી, ગોપાયતિ સકલમ ઇદમ ઇતિ ગોપી, ગોપાયતિ પરમમ પુરુષમ ઇતિ ગોપી. ભગવાન તમામ માટે વાંસળી વગાડે છે. તમે એવું માનો કે અમારા માટે ક્યાં વાંસળી વગાડી? આ ચૈત્ર વદ નોમથી અમાસ સુધી સાગરપુત્ર ફાઉન્ડેશન ને ખારવા સમાજ માટે વાંસળી વગાડી હતી. આમાં જેટલા આવી ગયા એ આવી ગયા, રહી ગયા. વાંસળી વગાડી એક પ્રકારની. તમારે ફરજિયાત બધા કામો છોડીને આમાં લાગી જવું પડે, સમજવાનું તમારા માટે વાંસળી જ છે. અને વાંસળી ભગવાન બધાને બોલાવે, કોઈને કોઈ રૂપમાં બોલાવે. અને ક્યારેક એવી રીતે બોલાવે કે આપણે એવું વિચારીએ કે ભગવાન મને આવી રીતે બોલાવતા હશે, પણ હા, જેવા જીવ હોય એને એવા પ્રકારે બોલાવે. આ ગોપીઓ હતી એ પ્રેમમાં તન્મય હતી, અને પ્રેમનો ભાવ સૌથી વધારે જો કોઈમાં વ્યક્ત થતો હોય એ વાંસળી છે. વાંસળી વાગે ને વાંસળીમાંથી જે સૂરો પ્રગટ થાય એ પ્રેમના જ થાય. હમણાં અમે ઘણી બધી કથાઓ હતી, વાયોલિન ને સાઈડમાં રાખ્યું હતું. મેં કીધું વાંસળી જ વાગવી જોઈએ. અને વાંસળી એવા માટે વાગવી જોઈએ કે હૃદયના તાર સુધી વાંસળી જ પહોંચી શકે. અને એ જેને જેવી રીતે બોલાવવા હોય, કોઈ પતંગિયાને બોલાવવા હોય તો ભગવાન દીવામાં તેજ એવું પ્રગટ કરે કે દીવામાં તેજ પ્રગટ થાય. પતંગિયા જ્યાં ત્યાં હોય, દીવામાં પ્રકાશ જોઈને પતંગિયા ગમે ત્યાંથી દોડતા આવી જાય. કોઈ હંસ હોય, એ હંસને સાચા હંસોને બોલાવો હોય તો શું કરવું પડે?
સાચા મોતી વેરી દો તો સાચા હંસ ત્યાં આવી જાય. પતંગિયાને બોલાવવા હોય તો તમે એક દીવો પેટાવી દો, પતંગિયા આવી જાય. એમ કોઈ અભ્યાસી વ્યક્તિ હોય, એ અભ્યાસી વ્યક્તિને બોલાવવા હોય તો શું કરવું પડે? સુરતા એની જેમાં ઠરે, એની સુરતા જેમાં લાગેલી હોય એવા અભ્યાસી વ્યક્તિઓને એવી સુરતા સાથે તમે બોલાવો તો થાય. એની જેવી રીતે કોઈ અભ્યાસી વ્યક્તિ હોય, એ ધ્યાન માર્ગનો અભ્યાસી હોય તો એની ધ્યાનમાં સુરતા હોય તો કોઈ ધ્યાન કરવા વાળા વ્યક્તિ એને બોલાવે, મનોમન બોલાવે તો ધ્યાન વાળા બધા આવી જાય. કોઈ આરાધના કરવા વાળો હોય, આરાધના કરવા વાળો હોય, એ આરાધક વ્યક્તિને બોલાવો હોય તો પરા નામની વાણીથી બોલાવવામાં આવે. કાલે અમને અમારી રામકથા છે રામપરા 2 માં માણસુરભાઈ વાઘને ત્યાં રામપરા 2 માં રામકથા છે. કાલે રામપરા વાળા પત્રિકા લઈને આવ્યા હતા અને એમણે એ ભરતભાઈ અને લાલભાઈ બંને કહેતા કે મહાદેવભાઈ લગભગ લોકોને અમે આમંત્રણ આપ્યા છે. પૂજ્ય ભાઈશ્રીને પણ આપ્યું છે, પૂજ્ય બાપુને પણ આપ્યું છે, પછી ઘણા બધા લોકોના એને નામાવલી કીધી, એટલા લોકોની કે અમે તો હૃદયપૂર્વક આમંત્રણ આપી દીધું છે, હવે આવે ન આવે એના ઉપર છે. મેં કીધું તમે નાભીથી આમંત્રણ આપ્યું હશે તો એ નાભી વાળો જે આરાધ થયો હોય, નાભીનો આરાધથી પરાનામના વાણીમાંથી જો આમંત્રણ નીકળ્યું હોય, તમે કોઈને જ્યારે પત્રિકા આપો અને પત્રિકા આપો ત્યારે તમે કહો કે નો આવો તમને મારા સોગંદ છે, એ પરાની વાણી છે, તમારે આવવું જ પડશે. એ એક દિવસ મોડો પડે તો ફોન જાય, કેમ નથી આવ્યા? આ પરાની વાણી છે. પરાની એટલે કોઈ મૂળ સંમત નહીં, પણ વારંવાર તમારી આંખોમાં, તમારી વાણીમાં, તમારા નાકમાં, તમારા હાલચાલમાં, તમારા વર્તનમાં ખબર પડી જાય કે નિમંત્રણ કેટલું બહુ જરૂરી છે. એટલે એવા વ્યક્તિઓ ચોક્કસ આવે જો નાભીથી થાય. એટલે મેં કીધું તમારો આ ચહેરાનો ભાવ ને એ છે નથી, મને પાકો ભરોસો છે કે તમારું આમંત્રણ નાભીનું આમંત્રણ છે, તમારું આમંત્રણ છે એ પરાનું આમંત્રણ છે અને એ બધા લોકોને બોલાવશે જ. એટલે યોગીઓ, સિદ્ધો અને તપસ્વીઓ કહે છે પતંગા દોડ 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 દીવામાં તેજ પુરાણા રે. 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 દીવામાં તેજ પુરાણા રે, હૃદયમાં તે દર્શાણા 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 રે. પતંગા દોડ 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 દીવામાં તેજ પુરાણા રે. પતંગા દોડ 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 દીવામાં તેજ પુરાણા રે. પતંગા દોડ 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 દીવામાં તેજ પુરાણા રે. હે વેરાવળમાં વસતા લોકો, તમે જો પતંગિયાની વૃત્તિ વાળા હોય, તેજને જોઈને જો દોડતા હોય તો અહીંયા ભાગવત રૂપી દીવો પેટાણો છે, જ્યાં હોય ત્યાંથી આવી જાઓ. હે પતંગિયાઓ, ખાલી દીવામાં તેજ પુરાણા એમ નહીં, હૃદયમાં તે દર્શાણા રે. તમને હૃદયમાં ઈ દેખાશે. અહીંયા ભાગવત રૂપી દીવો પેટો છે. જો તમે હંસ હોય તો હંસા જાગ જાગ જાગ, વચન મોતી વેરાણા રે. આ કેસીસી ગ્રાઉન્ડમાં વચન રૂપી મોતી વેરાણા છે અને એક એક ભાગવતજીના વચન છે, વ્યાસના મુખના વચન છે. અને એ વચન મોતી વેરાણા એટલું નહીં, સુરતે સેવી લે શાણા. જો તમે હંસ જેવી વિચારધારા વાળા છો તો એ તમારા જે વચનો વ્યાસજીના છે એમાં એકાદું વચન સેવી લ્યો, એકાદું વચન જીવનમાં પાડી લ્યો.
બસ એકાદું વચન પાડી લેશો તો તમે વાસ્તવિકમાં પરમાત્માની પ્રાપ્તિ એકાદું વચન કરાવી દેશે તમને. ઓ હંસા જાગ 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 વચન મોતી વેરાણા રે. 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 વચન મોતી વેરાણા રે. સુરતે સેવી લેશાણા વચન મોતી વેરાણા રે. સુરતે સેવી લેશાણા. વચન મોતી વેરાણા રે. સુરતે સેવી લેશાણા. વચન મોતી વેરાણા રે. સુરતે સેવી લેશાણા. ગંગા દોડ 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 દીવામાં તેજ પુરાણા રે. ગંગા દોડ 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 દીવામાં તેજ પુરાણા રે. પતંગા દોડ 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 દીવામાં તેજ પુરાણા રે. ગંગા દોડ 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 દીવામાં તેજ પુરાણા રે. 2 મિનિટ માટે ઢોલ સાથે ને તાલી સાથે પતંગિયાની વૃત્તિ ઊભી કરી નાખી, હંસની વૃત્તિ ઊભી કરી નાખી. અભ્યાસી ઊઠ 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 સુરમાં નૂર ઠેરાણા છે. ઊઠ 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 સુરમાં નૂર ઠેરાણા રે. અભ્યાસી ઊઠ 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 સુરમાં નૂર ઠેરાણા છે. ઊઠ 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 સુરમાં નૂર ઠેરાણા રે. સુરતે નૂર ઠેરાણા રે. નિષ્ઠા પદમાં પૂજાણા. તે નૂર ઠેરાણા રે. નિષ્ઠા પદમાં પૂજાણા રે. પતંગા દોડ 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 દીવામાં તેજ પુરાણા રે. ગંગા દોડ 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 દીવામાં તેજ પુરાણા રે. 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 આરાધી આવ 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 પરા નામ જપાણા રે. પરામા નામ જપાણા રે. વચને વાયા છે વાણા. પતંગા દોડ 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 દીવા તેજ પુરાણા રે. આપણે ખબર નથી કે કેસીસી ગ્રાઉન્ડમાં શું થઈ ગયું છે. એક દીપ પ્રગટ્યો છે, એ છે વિચારધારાનો દીપ, વિચારનો દીપ. અને એના કેટલાય તરંગો છે. કોને કોને ક્યારે કયો તરંગ મળ્યો છે ખબર નથી. એટલે ખારવા સમાજ માટે આ સૌથી મોટું આવાહન હતું. પતંગા દોડ 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 દીવામાં તેજ પુરાણા રે. દીવામાં તેજ પુરાણા રે. હૃદયમાં તેજ દર્શાણા રે. પતંગા દોડ 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 દીવામાં
બીજ પુરાણા રે. પૂજ્ય મૂળદાસ બાપુનું આ ભજન છે એવા માટે લીધું, જેમ પતંગીઓ દીપને જોઈને તીવ્રતા સાથે દોડે એવી દોડ હોવી જોઈએ, જેમ મોતી જોઈને હંસ તીવ્રતા સાથે દોડે એવી દોડ હોવી જોઈએ, જેમ અભ્યાસી સુરતા જોઈને દોડે, જેમ આરાધી છે એ નામ જપાણા હોય ત્યાં દોડે. જ્યાં જ્યાં નામ બહુ જપાણા હોય ત્યાં જે આરાધક વ્યક્તિ છે ને એમ કોઈ કહે કે ફલાણા વ્યક્તિએ ત્યાં બહુ ભજન કર્યું એટલે એને તમન્ના જાગી જાય કે હાલો હું ત્યાં જાઉં, હાલો હું ત્યાં જાઉં.